એટલે મને મોત મંજૂર છે, એમ મને હાર મંજૂર છે. મારું રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય તો પણ મને મંજૂર છે, પરંતુ સામાજિક ન્યાય અને જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી એ વાળી વાતમાં પાછી પાની મને મંજૂર નથી. બિલકુલ 80-20ની લડાઈ છે, જારી રહેશે. જ્યારે મનુક લડવી જ જોઈએ. જ્યાં જે ધંધો કરવા નીકળ્યા હોય ને એ નફા નુકસાનની વાત કરે. હું તો મારા છેવાડાના માનવીઓની લડાઈ લડવા નીકળ્યો છું, એમાં નુકસાનની ચિંતા ના હોય. લાલજી દેસાઈ ચૂંટણી લડે ને હારી જાય ને તો એ મંજૂર છે. ઓબીસી સમાજના ભાજપના એક ભાઈ મળ્યા હોસ્પિટલ પાસે, જોઈને તરત જ અરે લાલજીભાઈ કે બહુ મજા આવી ગઈ. મેં શું થયું કે તમે વાત સાચી કરી છે. મેં તમારા વાળામાં કેવું છે અંદર, તમારા વાળા એટલે પક્ષમાં. મને કે અહીંયા ખડભડાટ છે, તીર બરાબર વાગ્યું છે. હું સાવરકર કે ગોડસે કે ગોલવાલકર જે છે એની લેગસીને નથી ફોલો કરતો, કારણ કે એ તો નરેન્દ્રભાઈ કરે છે. એટલે નરેન્દ્રભાઈ જુઓ, કોઈ પણ વિરોધને ડામી દેવો, એક પણ વિરોધી સૂર ઉઠવો ના જોઈએ, એ નરેન્દ્રભાઈનું છે. આજનો આપણો રાજા છે એ વેપારી છે અને એટલે પ્રજા ભિખારી છે અને એને નફા નુકસાનની ચિંતા હોય, મને નહીં. લાલજીભાઈ, તમે જ્યારે વાત કરી કે ઓબીસીને પૂરતું નેતૃત્વ નથી મળતું, પણ ઘણા લોકોનું એવું કહેવું છે કે જો મોદીજી તો ઓબીસી છે તેમ છતાં પ્રધાનમંત્રી ના બની ગયા, ગુજરાતમાં મુખ્યમંત્રી આટલા વર્ષો સુધી લીધા, હજુ ઓબીસીનું રાજ તો છે, એવું કહે છે લોકો. નરેન્દ્રભાઈને ઓબીસીને સ્નાન સૂતકનો સંબંધ નથી. એ તો એમ કહે છે જાહેરમાં, મેં ઓબીસી છું, ગરીબ કા બચ્ચા હું, નરેન્દ્ર મોદી. અમારા ગામડાઓમાં નાનપણમાં ભવાઈ થતી અને રાત્રે જે વેશ કોને વીર રામવાળો બનીને આવે અને સવારમાં ઠૂંઠા ફૂંકતો હોય ત્યારે ખબર પડે કે બે વસ્તુ જુદી છે. એટલે રાતે રામનું પાત્ર ભજવે, સવારમાં જુદું હોય. એમ નરેન્દ્રભાઈ જે છે ને એ પાત્રો ભજવવામાં બહુ નિષ્ણાત છે. ઓબીસી છે કે કેમ નરેન્દ્ર મોદી? મારી દ્રષ્ટિએ તો સંપૂર્ણ રીતે રિસર્ચ કરવામાં આવે તો ક્યારે ભળ્યા શું થયા એ જરા જાણવું જોઈએ. એટલે ઓબીસી નથી મારા દ્રષ્ટિએ તો જેમ એમની ડિગ્રી શંકાસ્પદ છે ને એમાં આ બધું પણ બહુ જાતિ પણ શંકાસ્પદ પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ કે જો હોત ને સંપૂર્ણ જેમ એમની ડિગ્રી સાચી હોત તો એમના વક્તવ્યમાં દેખાત. એમનું ઓબીસીનું હિત જો એમના હૈયે હોત ને તો ગુજરાતમાં ઓબીસીના રાજકીય અસ્તિત્વને ખતમ ના કરી નાખત. જો એમને થોડીક પણ ઓબીસીની પડી હોત ને તો ગુજરાતના સહકારી ક્ષેત્રોમાંથી ઓબીસીને સમાપ્ત ના કરી નાખત. જો એમને થોડુંક પણ ઓબીસીની કંઈક પડી હોત તો ગુજરાતના જમીનના કાયદાઓમાંથી અને દેશના જમીનના કાયદાઓમાંથી એમણે ઓબીસીને જમીન વિહોણા કરી નાખવાના કારસ્તાન ના કર્યા હોત. તમે થોડા સમય પહેલા જેવું કહ્યું કે આ વાત લોકોના મનમાં પડી હતી, પણ લોકો ડરતા હતા કે પોતાની રાજનૈતિક નુકસાન ના થાય એ બાબતે. તમે પણ એક રાજનેતા છો, સારા પદ ઉપર અત્યારે કોંગ્રેસમાં બિરાજમાન છો. તમને એ ડર નથી કે ભાઈ મારી રાજનૈતિક કરિયર ખતમ થઈ જશે જો આવું બોલીશ તો? હું એટલા માટે નથી ડરતો કારણ કે હું ફંડામેન્ટલી બહુ ક્લિયર છું. મને રાજકીય સ્વાર્થ કરતાં હું જે મિશન માટે આવ્યો છું, અને રાહુલ ગાંધી જેની વાત કરે છે, રાહુલ ગાંધી શું કહે છે? 80-20ની ચર્ચા એ પણ કરે છે. રાહુલ ગાંધી પણ એમ કહે છે કે કોના ભોગે કોના ભાગે. હું એ જ વાત કરું છું. ગુજરાતના સંદર્ભમાં મેં એને સ્પષ્ટ કર્યું. રાહુલજીએ કહ્યું ને કે ભાઈ દેશમાં 90 લોકો જે સરકાર ચલાવે છે, આ 90માંથી SC ST અને ઓબીસીના કેટલા છે એની સંખ્યા રાહુલજીએ કહી. એ જ વાત મેં કહી કે ગુજરાતમાં 76 ડિપાર્ટમેન્ટ પોલિટિકલ પોર્ટફોલિયોના છે, એમાંથી 66 જે છે એ કોની પાસે છે તો કે BJP પાસે છે, અને 10માં જ ઓબીસી SC ST ને લઘુમતીમાં તો કશું જ નથી આપતા ગુજરાતમાં. તો એને તો જાણે ગુજરાતી નાગરિક તરીકેના અધિકાર પણ ગુજરાતમાં છીનવાય છે. કોંગ્રેસની અંદર પણ બ્રાહ્મણ, વાણિયા અને પટેલ જે સમુદાયના લોકો છે એમની નારાજગી તમને વ્યક્તિગત કહ્યું હોય કે ભાઈ આ લાલજીભાઈ આ બધું શું બોલી નાખ્યા, આ તો આનાથી પાર્ટીને પણ નુકસાન જશે? મને ખૂબ અમારા સાથી મિત્રોના ફોન આવ્યા છે જે કોંગ્રેસની વિચારધારાને સમજે છે અને મારા સ્ટેટમેન્ટને બરાબર સમજ્યા છે. એણે મને બહુ જ ખુલીને સમર્થન કર્યું છે કે લડાઈ તો આ જ લડાઈ. નથી સમજ્યા, અધકચરું સમજ્યા છે, એમણે પોતાની રીતે વાત મૂકી છે. એમનો બી મત મહત્વનો છે, એમને બી અધિકાર છે. મતલબ વિરોધને પણ તમે આવકારો છો? બિલકુલ. હું તો માનું છું કે ડેમોક્રેસી, હું નહેરુની લેગસીમાં માનું છું. ગાંધી, નહેરુ ને સરદારની જે વિચારધારા અને જે લેગસી છે ને હું એનો વારસ છું. હું સાવરકર કે ગોડસે કે ગોલવાલકર જે છે
એની લેગસીને નથી ફોલો કરતો, કારણ કે એ તો નરેન્દ્રભાઈ કરે છે. એટલે નરેન્દ્રભાઈ જુઓ, કોઈ પણ વિરોધને ડામી દેવો, એક પણ વિરોધી સૂર ઉઠવો ના જોઈએ, એ નરેન્દ્રભાઈનું છે. રાહુલ ગાંધી પણ વિરોધોને આવકારે છે, વિરોધને આવકારે છે, હું પણ આવકારું છું. થવું જોઈએ. લોકતંત્રનું ઘરેણું છે વિરોધ. લાલજીભાઈ, આ નિવેદન બાદ તમે લગભગ એકલા પડી ગયા હોય એવું તમને ફીલ થયું? બિલકુલ નહીં. લાખો લોકોનું સમર્થન વધ્યું એવું લાગે છે. હું તો મને એ પછી જે ઓવરવેલ્મિંગ જે હું છે, હમણાં ભાજપના મને ઓબીસી સમાજના ભાજપના એક ભાઈ મળ્યા હોસ્પિટલ પાસે, જોઈને તરત જ અરે લાલજીભાઈ કે બહુ મજા આવી ગઈ. મેં શું થયું કે તમે વાત સાચી કરી છે. મેં તમારા વાળામાં કેવું છે, અંદર તમારા વાળા એટલે પક્ષમાં મને કે અહીંયા ખડભડાટ છે, તીર બરાબર વાગ્યું છે. હું માનું છું કે આ તમે જે પેલો વિડીયો ને પછી જે મારું ડોણાવાળા ગુજરાતના વંચિતો, પીડિતો, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી જે છે ને, એનો જે અવાજ દબાયો હતો ને, એ અવાજ દબાયેલા અવાજનું ઉપરનું ઢાંકણું પેલું ખુલી જાય ને, જીન શીશીની બહાર નીકળી ગયો છે. નથી બોટલની બહાર નીકળે ને જીન, એમ બહાર નીકળી ગયો છે. એમ આ દબાયેલો અવાજ ગુજરાતનો બહાર નીકળી ગયો છે. એક મશહૂર શાયરનો એક શેર છે કે મને ખાસ યાદ નથી આવતો, પણ સિર્ફ હંગામા ખડા કરના હમારા મકસદ નહીં હૈ, એક કોશિશ रहेगी कि सूरत बदलनी चाहिए. તો આ બાબતે તમારું શું કહેવું છે કે આ એક ફવારો હતો કે ફૂટ્યો, કે પછી આગળ પણ આ લડાઈ ચાલુ રહેશે કે ભાઈ 80-20ની લડાઈની વાત વિશે શું કહેશો? પહેલા તો બિલકુલ 80-20ની લડાઈ છે, જારી રહેશે. જ્યારે માનું લડવી જ જોઈએ, જ્યાં સુધી સમાનતા. અંતે સૌનું સપનું શું છે? મારું, તમારું, સૌનું. એક આદર્શવાદી વ્યક્તિ તરીકે, એક કોંગ્રેસી તરીકે, એક ગાંધીયન, નહેરુવિયન, આંબેડકરાઇટ અને ભગતસિંહને સમજવાવાળા વ્યક્તિ તરીકે, જ્યોતિબા ફૂલેને સમજતા હોય તો, અને રામાસ્વામી પ્યારિયારને સમજતા હોય તો, એક સમજ શું છે કે મારા સપનાનો દેશ કેવો હોય, મારા સપનાનો સમાજ કેવો હોય. જે મારું સપનું છે એવું છે કે જેમ ગાંધી કહેતા હતા કે અન ટુ ધી લાસ્ટ વાળી વાત, એમ મારા સપનાનો દેશ મારા બંધારણમાં પ્રિયામ્બલમાં જે આપેલી વાત છે ને, એને સાકાર કરે એવો દેશ હોય, જેમાં બોલવાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકારથી લઈ અને સમન્યાયનો અધિકાર હોય, અવકાશોનો અધિકાર હોય, મોકાઓ મળવાનો અધિકાર હોય. મારો દેશ જે છે, મારો સપનાનો દેશ છે એવો છે કે રાષ્ટ્રપતિ કા બેટા હોય યા ચપરાસી કી સંતાન, સબકો શિક્ષા એક સમાન. મારો સપનાનો દેશ એવો છે કે રહેવા માટેના જાતિઓના સોસાયટીઓ ના હોય, માનવોની સોસાયટી હોય. મારો સપનાનો સમાજ કે જેમાં જન્મવા માટેની હોસ્પિટલો અમીરો ને ગરીબોની જુદી ના હોય. મારા સપનાનો દેશ કે માણસ મરે પછીના સ્મશાન જે છે ને, એ ગરીબો અને વીઆઈપીના સ્મશાન જુદા ના હોય. એટલે મારો સપનાનો દેશ જે છે એવો છે કે જન્મથી મૃત્યુની સફર એ શિક્ષણની હોય, આરોગ્યની હોય, જીવવાની હોય, બોલવાની હોય, એ હરવા ફરવાની હોય, એ ધર્મને પ્રેક્ટિસ કરવાની હોય, કે મારા સંસ્કૃતિને બચાવી રાખવાની હોય. આ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પાબંદી ના હોય, દરેકને સમાન અધિકાર હોય અને દેશમાં સમન્યાય હોય. અને આ લાવવું એ તો સપનું છે ને, એવું કરવા માટે લાલજી દેસાઈ ચૂંટણી લડે ને હારી જાય ને તો એ મંજૂર છે. પરંતુ એટલે હું ઘણી વખત કહું કે સોક્રેટિસનું, લાસ્ટ વાત મારી જે છે, સોક્રેટિસે ડેમોક્રેસીની જ્યારે વ્યાખ્યા કરીને અને ડેમોક્રેસી શું હોવી જોઈએ એની જ્યારે વાત મૂકી અને ન્યાયની આખી વ્યવસ્થા ગોઠવી કે ભાઈ ન્યાય કરવો કેવી રીતે, શું એની ન્યાયપાલિકા કેવી ને, એ અંતર્ગત એ પ્રોસેસમાં સોક્રેટિસને ગુનેગાર ઠેરવ્યા અને સોક્રેટિસને મોતની સજા એ ન્યાયપાલિકાએ સંભળાવી. ત્યારે ત્યાંના શાસકે એવું કહ્યું કે સોક્રેટિસ, એક રીતે તને સજા માફી મળી શકે તો કે શું, કે તું એ સ્વીકાર કે તે જે આખી આ વ્યવસ્થા ન્યાયપાલિકાની ને તે જે આ દેશમાં ડેમોક્રેસીની જે વાત કરી છે ને, એ તારી વાત ખોટી છે, તો હું તને મોતની સજામાંથી મુક્તિ આપું. ત્યારે સોક્રેટિસ એમ કહે છે કે મને મોત મંજૂર છે, કારણ કે સાચી વ્યવસ્થા એક બે ખોટા નિર્ણય કરીને મારા જેવાને મોતની સજા કરી શકે છે, પણ ખોટી વ્યવસ્થા ક્યારેય સાચો ન્યાય આપી નથી શકતી. એટલે સાચા ન્યાય માટે કોઈક બે લોકો ખોટા શહીદ થશે સાચી વ્યવસ્થામાં, પણ ખોટી વ્યવસ્થામાં તો હજારો કમોતે મરશે. એટલે મને મોત મંજૂર છે, એમ મને હાર મંજૂર છે. મારું રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય તો પણ મને મંજૂર છે, પરંતુ સામાજિક ન્યાય અને જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી,
એ વાળી વાતમાં પાછી પાની મને મંજૂર નથી. अच्छा, ગુજરાતમાં जिसकी जितनी संख्या भारी ઉતની હિસ્સેદારીની જે તમે વાત કરી અને SC ST OBC ના અધિકારો નથી મળતા અને એ બધી વાતચીત કરી, આ વાતથી તમારું રાજનૈતિક કરિયરને તમે કઈ રીતે જોવો છો? ફાયદો થશે કે નુકસાન થશે? જે ધંધો કરવા નીકળ્યા હોય ને એ નફા નુકસાનની વાત કરે. અચ્છા, હું તો મારા છેવાડાના માનવીઓની લડાઈ લડવા નીકળ્યો છું. એમાં નુકસાનની ચિંતા ના હોય. ગાંધી, નહેરુ, સરદારથી લઈ અને એવા અનેક લોકો, બાબા બિરસા મુંડાથી લઈને બધા લોકો, કેટલા કોઈ જાન ગુમાવી, એ દેશને આઝાદ કરવા નીકળ્યા હતા. વડાપ્રધાન બનવા નહોતા નીકળ્યા, કે પછી સરદાર પટેલ હોમ મિનિસ્ટર બનવા કે નાયબ વડાપ્રધાન બનવા નહોતા નીકળ્યા. એમ હું કોઈ સાંસદ કે ધારાસભ્ય બનવા નથી નીકળ્યો. કારણ કે હું તો જે રાજનીતિમાં નહોતો ને ત્યારે આ જ લડાઈ લડતો હતો. એટલે નફા નુકસાન તો ભાજપવાળાના, કારણ કે જે કહે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી, આજનો આપણો રાજા છે એ વેપારી છે અને એટલે પ્રજા ભિખારી છે અને એને નફા નુકસાનની ચિંતા હોય. મને પણ છતાં MP MLA ની સીટ આવે, મતલબ ચૂંટણી તો તમે લડશો, તો તમને એવું લાગે કે આ નિવેદન પછી અઘરું પડી જશે કે પછી બહુ આસાન થઈ જશે? હું માનું છું કે એ જનતાએ નક્કી કરવાનું છે. અચ્છા, બરાબર છે કે આ વાત સામાજિક ન્યાયની છે એ કેટલી સાચી છે કે નથી, એ તો જનતા જનાર્દન છે, એટલે નાગરિકો નક્કી કરશે. જી ધન્યવાદ લાલજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ફરીથી જોડાયા એ બદલ. લાલજીભાઈને ખૂબ મોટી સંખ્યામાં આજે સમર્થન મળ્યું છે. SC ST OBC એમના નિવેદનને લઈને એમનું સમર્થન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ. ધન્યવાદ.